નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં યુવકની સરેઆમ હત્યાથી ચકચાર, કાયદો વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો। આમોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ગંભીર ઘટના સામે આવી છે। શહેરના નવા ડેપોની પાછળ અંદાજે 25 થી 30 વર્ષીય મહેબૂબ મહિડા ઉર્ફે લાલા નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી। મૃતદેહનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। મૃતક મહેબૂબ મહિડા સામાન્ય પરિવારનો સભ્ય હતો અને ડ્રાઇવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। પરિવારનો મુખ્ય કમાઉ સભ્ય હોવાને કારણે તેની અચાનક હત્યાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। મૃતકના પરિવારજનોએ હત્યારાઓને ઝડપી કડક સજા કરવાની માંગ કરી છે। હાલ પોલીસે હત્યા પાછળનું કારણ, અંગત અદાવત કે અન્ય કોઈ મુદ્દો જવાબદાર છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરી છે। અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાશે। આ ઘટનાએ આમોદ શહેરમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલ ઉભા કર્યા છે। સ્થાનિકોમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। પોલીસ દ્વારા ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર ઇમ્તિયાઝ દિવાન, આમોદ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।